રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત વડાના પ્રાથમિક શાળામાં કૃમિનાશક દવાનું વિતરણ. આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યની સાથે વડાના ખાતે પણ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વડાના પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાનું સેવન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મચારી શ્રી દિલીપકુમાર ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને આંતરડામાં થતા કૃમિના ચેપથી બચવા માટે કૃમિનાશક દવાના મહત્વ અંગે સમજ આપવામાં આવી. નિયમિત કૃમિનાશક દવા લેવાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે, તેમજ એનેમિયા, કુપોષણ અને નબળાઈ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ તેમજ શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વચ્છતા જાળવવા, ભોજન પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ ધોવા તથા સ્વચ્છ પાણી અને સ્વચ્છ ખોરાકનું સેવન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વસ્થ બાળક સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી. એવા દલપતજી ઠાકોર, દિયોદર.